ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સ માફિયાઓ સક્રિય થયા છે। પોરબંદર નજીક ડ્રગ્સ માફિયાઓ સામે એટીએસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। એટીએસની કાર્યવાહી દરમિયાન કરોડોનો ડ્રગ્સ ભરેલી બોટને માફિયાઓએ ઉડાવી દીધી અને પુરાવાઓનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો। બોટને માફિયાઓએ આગ લગાડી દીધી હતી। શંકાસ્પદ બોટ ચાલકોએ ભાગી જવાનો પણ પ્રયત્ન કર્યો। 3 એજન્સીઓએ આ સમગ્ર મામલે ઓપરેશન હાથ ધર્યું અને શંકાસ્પદ બોટ જણાતા સંપર્ક કરવા માટે પ્રયત્ન કરાયો। ત્યારે મધદરિયે બોટને ફૂંકી મારી ઈરાનના 9 જેટલા ડ્રગ્સ માફિયા ભાગવાનો પ્રયત્ન કર્યો। તે દરમિયાન એટીએસે તેમની ધરપકડ કરી લીધી છે। એટીએસ, પોલીસ કમાન્ડો અને કોસ્ટગાર્ડે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી સળગતી બોટમાંથી 9 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોરબંદર અરબી સમુદ્રમાં ડ્રગ્સ માફિયા અને સુરક્ષા એજન્સીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું। આરોપીઓ પાસેથી 100 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે। આંતરરાષ્ટ્રીય બજારમાં ડ્રગ્સની કિંમત 500 કરોડ રૂપિયા થાય છે। ડ્રગ્સના જથ્થાને પાકિસ્તાનથી ઈરાન તરફ લઈ જવાતું હતું અને બોટમાંથી 24,000 લીટર ઈંધણ પણ ઝડપાયું છે। એટીએસ અને કોસ્ટગાર્ડે દરિયામાં 3 દિવસ સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું। તમામ ડ્રગ્સ માફિયાઓને પોરબંદર તરફ લાવવામાં આવી રહ્યા હોવાના અહેવાલ છે। તો ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સ માફિયાઓની હલચલ જોવા મળી અને આ મામલે એટીએસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અને એટીએસ જ્યારે આ શંકાસ્પદ બોટનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમાં હાજર ડ્રગ્સ માફિયાઓ દ્વારા પુરાવાઓ નાશ કરવા માટે બોટને આગ લગાવી દેવામાં આવી અને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો। પરંતુ 3 એજન્સીઓ દ્વારા જે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું તેમાં એટીએસ, કોસ્ટગાર્ડ અને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ અને તેમાં 9 જેટલા ડ્રગ્સ માફિયાઓની ધરપકડ કરવામાં સફળતા મળી છે। ઈરાનના તમામ ડ્રગ્સ માફિયાઓ હોવાની જાણકારી સામે આવી છે। ત્યારે જોડાઈએ અમારા સંવાદદાતા મિહિર ભટ્ટ સાથે। મિહિર, જે પ્રકારની જાણકારી સામે આવી છે કે ડ્રગ્સ માફિયાઓનું એક હલનચલન સામે આવી, 9 જેટલા ડ્રગ્સ માફિયાઓ ઝડપાઈ ગયા છે। શું વિગતો તેમની પ્રાથમિક પૂછપરછમાં ખુલી રહી છે અને અત્યારે શું કાર્યવાહી? દીપાલી, આજે 9 ડ્રગ્સ માફિયાઓ પકડાયા છે તે ઈરાનથી આવ્યા હોવાનું માહિતી મળી છે। પ્રાથમિક માહિતી મુજબ જે એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ છે તે છેલ્લા 24 કલાકથી તે લોકો જે સર્ચ કરી રહ્યા હતા અને તે દરમિયાન રાતના સમયે એક શંકાસ્પદ બોટ આવી હતી અને તે બોટમાં તપાસ કરતા સાથે જ 9 જેટલા આ ઈરાની ડ્રગ્સ માફિયાઓને પકડ્યા હતા અને તેની પાસેથી 100 કિલો જેટલું ડ્રગ્સ એટલે કે હેરોઇન મળી આવ્યું છે। જી મિહિર, શું કાર્યવાહી અત્યારે આગળ હાથ ધરાઈ છે? પુરાવો હતો તે નાશ કરી દીધો હતો એટલે તેમાંથી તે બોટમાંથી કોઈ પણ જાતનો પુરાવો ન મળે। આજે 9 ડ્રગ્સમાં જી મિહિર, અત્યારે શું કાર્યવાહી ચાલી રહી છે 9 જેટલા જે ડ્રગ્સ માફિયા ઝડપાયા છે તેમની વિરુદ્ધમાં? દીપાલી, ચોક્કસથી કે અત્યારે હાલ એટીએસ ત્યાં આગળ જ ત્યાં સ્થળ પર છે। અત્યારે હાલ તમામ જે તપાસની ચાલી રહી છે કે તે લોકો ક્યાંથી આવતા હતા। પ્રાથમિક રીતના જે આ ઈરાની બોટ છે કે ઈરાનથી આ 9 જેટલા જે ડ્રગ્સ માફિયા છે તે આવ્યા હતા। ખાસ એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડને માહિતી મળી હતી કે 500 કિલો જેટલું એટલે કે મોટા માત્રામાં જે ડ્રગ્સ અહીં પોરબંદર આવવાનું હતું અને તે સમયે જ એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડે એક સર્ચ કર્યું હતું અને તે સમયે જ રાતના સમયે એક શંકાસ્પદ બોટ મળી હતી। બોટમાં તપાસ કરતાની સાથે જ તે આ બોટને અટકાવી હતી અને તે તપાસ કરતાની સાથે 9 જેટલા લોકો મળી આવ્યા હતા। જે 9 ઈરાની ડ્રગ્સ માફિયાઓ પાસેથી 100 કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો। જો કે એટલા આ ડ્રગ્સ માફિયાઓ કોઈ પણ પુરાવો ન મળે તે માટે જે આ બોટ હતી તેનો પણ નાશ કરી દીધો હતો એટલે તે પણ તે સળગાવી દીધી હતી એટલે કોઈ પણ પુરાવો મળી આવ્યો નથી। હાલ આ જે 9 ડ્રગ્સ માફિયા
માફિયાઓ છે તેમાંથી એક પાકિસ્તાની હોવાનું અત્યારે હાલ સામે આવ્યું છે. એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા આ જોઈન્ટ ઓપરેશનમાં એક આ ડ્રગ્સ માફિયાઓને ઝડપી લેવામાં આવ્યા છે. ઘણા સમયથી આ બોટ અહીં આવતી હતી અને ડ્રગ્સનું સપ્લાય થતું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. દીપાલી, મહત્વનું છે કે પોરબંદર જે દરિયા કિનારેથી આ ડ્રગ્સ આવતું હોય છે તે એક એપી સેન્ટર બની ગયું છે અને અવારનવાર આ રીતના ડ્રગ્સ આવતું હતું, પરંતુ એટીએસના જે અધિકારી છે એસીપી બીપી રોજિયા તેમજ તેમની ટીમને આ માહિતી મળી હતી અને તેના આધારે જ 24 કલાકથી તે લોકો સર્ચ કરતા હતા અને તે સફળ થયા છે. અત્યારે હાલ 100 કિલો જેટલું હેરોઇન એટીએસે જપ્ત કર્યું છે અને અત્યારે હાલ વધુ તપાસ શરૂ કરી છે. જી મિહિર, આભાર માહિતી આપવા બદલ. તો આપણે જાણીએ પોરબંદરનો દરિયા કિનારો ડ્રગ્સની હેરાફેરી માટેનું એપી સેન્ટર બની ચૂક્યો હતો. જો કે એટીએસ દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરીને 9 જેટલા ડ્રગ્સ માફિયાઓની ધરપકડ કરાઈ.